મારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. દરેકને જય શ્રી કૃષ્ણ. આજે આપણે મુલાકાત કરીશું સતી માતાના મંદિરની, જે વિસનગર બાજુ આવેલું છે, જેને આપણે અમદાવાદ અને ગાંધીનગરના લોકો કડા મંદિર તરીકે ઓળખે છે. આજે આપણે એ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ઠીક છે મિત્રો, હું અત્યારે મારા ઘરમાં જ છું, બરાબર? તો મારા વિડીયોને સ્કીપ ના કરતા અને છેક સુધી મારો વિડીયો જોયા કરજો. અને મારો આજનો નવો બ્લોગ જો તમને પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરજો. જય શ્રી સતીમાં. અમે અમદાવાદથી નીકળી ગયા છીએ. અમદાવાદમાં અમે ઇન્દિરા બીચ થઈને કુબા સર્કલ થઈને પછી માણસા જઈશું. માણસા પછી કડા બાજુનો રોડ પકડી લઈશું. મિત્રો, આ ઐતિહાસિક મંદિર અમદાવાદથી આશરે 80 કિલોમીટર દૂર, ગાંધીનગરથી 28 કિલોમીટર દૂર અને વિસનગરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે. અત્યારે હું માણસા બસ સ્ટેન્ડ આગળ આવી ગયો છું. અહીંયા હું થોડુંક રેસ્ટ લઈશ અને પછી મારો આગળનો પ્રવાસ આગળ વધારીશ. માણસા બસ સ્ટેન્ડથી જેવા તમે આગળ વધશો એટલે 2 રોડ પડશે. એમાં સીધા તમારા આજોલ વિજાપુર બાજુ જવાશે અને ડાબી બાજુ તમે કડા વિસનગર બાજુ જઈ શકાશે. એમાં તમારે ડાબી બાજુ પછી વળી જવાનું. તો મિત્રો, અમે શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિરમાં પહોંચી ગયા છે, જે પૂરા ગુજરાતમાં કડાની સદી તરીકે ઓળખાય છે અને ભક્તો અહીંયા આવીને ઘણા જ આનંદ અનુભવે છે. તો મારી સાથે તમે પણ શ્રી સિદ્ધેશ્વરી માતાજીના દર્શન કરી શકો છો. મિત્રો, આ મંદિરમાં દર પૂનમે આશરે 50,000 દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે અને રવિવાર પણ ઘણો જ અહીંયા ટ્રાફિક હોય છે. માતાજીના ભાવિક ભક્તો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હવે જે સદીમાંના પરચા અપરંપાર છે એ મંદિરના દર્શન કરવા અમે ત્યાં પહોંચી ગયા છે. આ મંદિરમાં દર્શન કરવા માટેનો ટાઈમ સવારે 5:30 વાગ્યાથી માંડીને રાતના 9 વાગ્યા સુધી તમે ગમે ત્યારે દર્શન કરી શકો છો. હવે આપણે દર્શન કરીશું સતી માતાના, બરાબર છે? તો જે લોકો મિત્રો નવા છે મારા, એ લોકોનું ખાસ કહી દઉં છું કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેવા તમે મુખ્ય દરવાજેથી પ્રવેશ કરો મંદિરમાં, તેમાં તમે બાજુમાં જ પછી સુખડીનું કાઉન્ટર મળી જશે. ઠીક છે? અને સુખડી ના માની હોય તો તમે પછી બહારથી ચુંદરી કે પછી જે કંઈ વસ્તુ માની હોય તમે બહારથી તમને મળી આવશે. આ સતીમાનું મુખ્ય મંદિર છે, જેના દર્શન કરવા માટે ફક્ત અમદાવાદ અને ગાંધીનગરના જ લોકો નહીં, પરંતુ પૂરા ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. મિત્રો, હવે હું પણ દર્શન કરી લઉં છું. મિત્રો, આ જે ઝાડ તમને દેખાય છે, લીલું રાડનું ઝાડ, એ પહેલાં સૂકું હતું, પણ સતી માતાજી અહીંયા પરચો પૂરો પાડીને સૂકા ઝાડને લીલું કર્યું હતું. અને આ જ રાણના થડમાં જ બિરાજમાન છે માં સતીમાં. મિત્રો, જો તમે રવિવારના દિવસે અથવા પૂનમ દિવસે તમે અહીંયા આવો છો દર્શન કરવા માટે, તો અહીંયા ઘણી જ ભીડ જોવા મળશે. તો તમે થોડો સમય કાઢીને અહીંયા તમારે આવવું પડશે. ઠીક છે? દર્શન થઈ ગયા પછી દર્શનાર્થીઓ અહીંયા ચા પીતા હોય છે. ચાનો કોઈ ચાર્જ નથી, ફ્રી છે. પણ ચા પીને પછી વાટકી જે હોય છે એ આપણે જાતે જ ધોવાની હોય છે. બોડીએ મારી છે કે ચાની વાટકી પોતે જાતે ધોઈ નાખવી. આ મંદિર અંદરનો ભાગ છે. અહીંયા દર્શનાર્થીઓ સુખડી ત્યાં માતાજીને ચડાવીને પછી અહીંયા બેસીને અહીંયા ખાતા હોય છે.
જેવા મંદિરની તમે બહાર આવશો એટલે તમને આવો કંઈક નજારો જોવા મળશે. અહીં નાની મોટી દુકાનો, લારીઓ એ બધું તમને જોવા મળશે, જેમાં નાની મોટી વસ્તુઓ તમને મળી આવશે. ઠીક છે. આ જે છે મંદિર બિલકુલ સામે સિદ્ધેશ્વર ફન વર્લ્ડ છે. ચલો એની પર અંદર મુલાકાત લઈએ. અને જો તમે બાળકોને સાથે લઈને અહીંયા આવવાના હોય તો પછી એ લોકોને મજા જ પડી જવાની છે, કેમ કે બાળકો માટે અહીં સિદ્ધેશ્વર ફન વર્લ્ડમાં ઘણી સારી એવી એક્ટિવિટીઓ પણ અહીંયા હોય છે. કોઈ પણ એક્ટિવિટી કરાવો અહીંયા એનો ચાર્જ છે 30 રૂપિયા. ઠીક છે. તો બાળકો માટે તો અહીંયા ઘણું જ સરસ છે. સમયે સમયે માતાજી ભક્તોને પરચો બતાવીને તેમને ધર્મના માર્ગે લઈ જાય છે. તો આજે આપણે કડાની સદી તરીકે જાણીતા મંદિરનો આપણે વિડીયો જોયો છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ કોમેન્ટ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ.